હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનો. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને ખૂબ લેટ થયા અને મસ્ત નાઈ જોઈ ફ્રેશ રેડી થઈ જાય છે. બાકી ઘરમાં માતાજીની દીવાબત્તી સરસ થઈ જાય છે મિત્રો. ડીગી મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ટાટા કરી દે, તું ખાવામાં પડ્યો એ છોકરા. અધરજો મારો મુજો ટાટા કરી દે. એટલે બે હાથ છે તો મિત્રો મોર્નિંગમાં ખીચડી કાઢે છે. નહીં ધોઈ અને સરસ મસ્ત માતાજીની દીવાબત્તી કરી દીધી છે. તમે એ કરી દીધી મિત્રો. આ બાજુ ચા નાસ્તો બનાવવાનું કામકાજ ચાલુ છે. ગુડ મોર્નિંગ. આપણી રોટલી છે મિત્રો, ચા છે અને લાલ મરચું એટલે કે લસણની ચટણી તૈયાર કરવા જઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ. બાકી તો મિત્રો એક દુઃખદ સમાચાર એ છે કે ગઈકાલે આપણે શૂટિંગમાં નહોતા જાય. ગઈકાલે કોઈ વ્લોગ વિડીયો નહોતો બનાવ્યો. મોમાના મમ્મી ખરા, એમનું અવસાન થઈ ગયું હતું. એમની ઉંમર વધારે હતી અને થોડા બીમાર હતા. તો જસ્ટ ખાલી તમને કહી દીધું આજે બેસવાનું એવું છે, તો આપણે જવાના છીએ મિત્રો ત્યાં. તો મસ્ત બન્યા રહેજો, ચા નાસ્તો કરી લઈએ અને પછી જવાય તો ગામમાં જઈશું અને કોઈ અપડેટ આલ્યા જઈશું તો આપીશું. મિત્રો અત્યારે વાગી ગયા છે 12 અને સવારોના બેસનામ જતા હવે ઘેર આવ્યા છીએ. બાકી બે ઘર બંધ છે, જોઈ લો મિત્રો. આજ ઘેર કોઈ નહીં અને સવારોનો આપણે મિત્રો કોઈ કટે બનાવે નહીં. બાકી તો બધો ચજેલો છે બેસવામાં, એટલા માટે આપણે ઘેરના ઘેર છીએ. ડીગી બેને હંગાત જતો રહે છે. બાકી તો બનાવવા મિત્રો જમવાનો ટાઈમ થયો છે, ઘેર જમવાનું રેડી થયું તો મસ્ત જમી લઈએ. કાં તો ફોન આવે તો બધા ગામમાંથી લઈ આવીએ. તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 અને આ બધો હવે ઘેર આવ્યો છે. શું કહું ઓમ જો મારો મુજો ગોડું છોકરું હતો. બરફ કોણ ખાઈ ગયું? બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. આપણા ઘેર જમવામાં શું બનાવ્યું છે બતાવું તમે. જમી લઈએ. મગની દાળ છે મિત્રો, મસ્ત રસાવાળી. હેડી બાકી મિત્રો ઘઉંની રોટલીઓ છે અને છાશ છે. મસ્ત જમી લઈએ. આ શૂટિંગમાં રજા છે કારણ કે શૂટિંગમાં જવાનું નથી. આજ બે બપોરે આવું બધા ત્યાં મિત્રો જમીન પછી. તો મિત્રો અત્યારે વાગી જશે 4 અને આજ તો જમીન તરત જ આરામ કરવા ઉઠી ગયા. તો 2 કલાક મસ્ત આરામ કરી દીધો. ડીગી બેન પેલા પાછળના રૂમમાં જતા રહે ચા લઈને આવવાની. બાકી મિત્રો ટાઈમ થઈ ગયો છે ચા નાસ્તો કરવાનો. મસ્ત ગરમા ગરમ ચાય જઈ છે. નાસ્તામાં ખારી છે, નાસ્તામાં મિત્રો ખારી છે અને રોટલી છે. સરસ ચા નાસ્તો કરી લઈએ પછી. તો મિત્રો 5 વાગ્યા છે, આવી જશે ચા નાસ્તો કરીને ખેતરમાં. ડીગી બેને ઊંઘી ગયો, મુન્ને ઊંઘી ગયો. ગરમીનો છોકરો બહાર નીકળતો જ નહીં કારણ કે મિત્રો ખતરનાક 5 વાગ્યા ને તો ગરમી જોરદાર પડે. બાકી તો સાલ લેવા આવી જશે. ઉનાળો હોય ને એટલે મિત્રો પાછું હેતર પાવા માટે આવી જાય તો ફરી પાછું પાવું તો પડશે.
કારણ કે નેચરથી ઘાસ સુકાવા માંડ્યું. તો ફટોફટ સાર લઈ અને નીકળી જઈએ ઘેર. તો મિત્રો 6 વાગ્યા 40 મિનિટ થઈ ગઈ છે. ખેતરમાંથી સરસ ઘેર આવી જાય છે. સમ તૈયાર નહીં થાય તારા આબુ નહીં મારા ગાજી દૂધ ભરાવા ડેરી આબુ તાર મમ્મી કે મમ્મા ઘેર જઈએ તૂટી જા ચાર્જર ઓહ આબુ હા પાણી મેળવું નહીં ઠંડા પાણી નવાય તારે ઉનાળા તો મસ્ત અલે અત્યારે ઉનાળાની ઠંડી ના આવાય નહીં કાઢ જલ્દી બાકી તો મિત્રો પહેલો દૂધની બહેની રેડી કરી દીધી છે. આપણી એ તૈયાર થઈ ગઈ છે અને ડીગીને આવવું હોય તો ડીગી નહીં કાઢે તો ડીગીને લઈ જઈએ. આવવું હા તો તાર મમ્મીને કેવું હું પાણી મેળ લ્યા અને તું નહીં કાઢે હું મિત્રો દૂધ ભરાઈ ગયું. મિત્રો મસ્ત સોજ પડી ગઈ છે. સુરત દાદા આકાશની અંદર ડૂબાઈ ગયા છે, સુપાઈ ગયા છે. થોડું થોડું આકાશ લાલ દેખાય છે. બાકી મિત્રો થોડી જોક પડી ગઈ છે. આપણે ઘોડો ચાલુ કરી દીધો અને મિત્રો ખેતરમાં ગયા હતા સાંજની પોટલી પ્રાવ એરંડાવાળા ઉપડાઈને હવે ઘેર આવ્યા છીએ. બાકી તો મિત્રો જમવાનું ઘરમાં બનાવવાનું ચાલુ થયું. સરસ જમવાનું રેડી થઈ જાય એટલે જમી લઈએ. અને આજે ગુજરાત અને KKRની મેચ છે તો આજ તો આખી જોવાની. આપણી જીટીની મેચ જે દાડો હોય ને ગુજરાત ટાઇટન્સ એ દાડો તો મિત્રો ભરપૂર જોવાય. જો ચકુબેન સેવામાં લાગી ગયો બેસો. તો મિત્રો જમવાનો ટાઈમ મળી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને સરસ દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા. બાકી આ છોકરું ના આવ્યું એટલે મને દૂધ ભરાવા લઈ ગયા હતા. એ ગોડા દૂધ ભરાવા કોણ આવ્યું તું મારા અંગાજી? તો મિત્રો કોન લાવ્યા હતા 2. બાકી મુન્યાને કાલે પેપર હતું ચિત્રનું હતું ને તો મુન્યા માટે કલર લાવ્યો હતો. ડીગી કે માર માટે લાવ્યો તો ડીગી માટે લાવ્યો હતો. તો અત્યારે ખોવાઈ ગયા. હા મુન્યા તાર પરીક્ષાઓ પૂરી થઈ જઈ તે પાસ થાય કે ના પાસ? શિયો નંબર આવશે? શિયો નંબર આવશે? હેઠા બધા સહેલો પેપર હતો તો નંબર શિયો આવશે? સાચી વાત હે. હું જોયો કે રિઝલ્ટ અને નહીં આવે તો ફઈના ઘેર જવાનું કેન્સલ, મોમાન ઘેર જવાનું એ કેન્સલ. પાક્કું? 25 તારીખે તમે મુન્ને હાલ તો મિત્રો ફૂલ કોન્ફિડન્સ મદદમાં આવશે. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. લાગે શું બનાવ્યું છે બતાવું તમે. મસ્ત માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે. ગવારની શેવાનું મસ્ત રસાવાળું શાક છે મિત્રો. આ બાદ છે ખીચડી, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને દૂધ છે. તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમીન પછી મિત્રો સરસ જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ આપણું કામકાજ કરવા માટે. બાકી તમને સવારે જે વાત કરી હતી આગળ વિડીયોમાં તમે જોયું છે 2 દિવસ પહેલાં મોમાના મમ્મી થોડા ઉંમરવાળા હતા અને બીમાર હતા તો અવસાન પામ્યું હતું. એટલે મિત્રો 2 દિવસથી શૂટિંગમાં કન્ટિન્યુ રજા છે. પણ ગઈકાલે રાત્રે અમે શૂટિંગ કર્યું હતું. મોમો નહોતા આવ્યા, મોમાના વિધાઉટ કર્યું હતું. તો એ નાઇટનું શૂટિંગ કર્યું હતું. એના થોડા ઘણા કટ મેળવું છું પાછળ. તો મિત્રો ચોક્કસથી તમે જોઈ લેજો. અને બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી. હા ઓનું હું ખોટો લાયો એના કરતા ઘેર ઊંઘી રહ્યો તો સારું હતું. અને સરપંચ કી માર ભણો આવશે ચોકી કરવા હંગાતી આવીને આવી ચોકી પડે હવા નીકળી જાય ઓન તો શું કરવાનું? નાકોરો બોલાવે છે. પડતા વેશ ઊંઘી છે.
મનો ના મનો કોક આઈ ગયો હોય એવું લાગે છે. ખખડાટ થાય છે. જીવનલાલ હોય કાન જાગતા હોય ને તું અબોની વાડીમાં કેરીઓ ખાવા આવ્યો છે. પણ તને ખબર નહીં આ ચોકી કોને રાખી છે? આ જીવનલાલ મુસારને. આ મુસો પર સોયલો કરવા નહીં રાખી. હાથમાં આવી ગયો તો હાથ પગ ભાજી જાય. ના ના જોવું તો પડશે. શિયો સાહેબ તો થાય છે. હા એકલા નહીં જાઉં. આપણે એકલાથી કોઈ ગજ વાગી એવા નહીં. નહીં હાથ પગ ભાજી નાખે ને તો 7,000 નોકરીમાં મળવાના છે. એના જગ્યાએ 70,000 રૂપિયામાં પડે જીવનલાલ. હવે તો ભોણા લઈ જવું પડશે અંગાતી. એ ભોણા ગમે તે કોક આપણી વાડીમાં આવી ગયો લાગે. અત્યારે નક્કી ના રખાય માણસ વાળું. એ જોન મામા